31મી ડિસેમ્બર પૂર્વે પોલીસની કડક કાર્યવાહી, ₹9 કરોડના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવાયું. નવા વર્ષની ઉજવણી એટલે કે 31મી ડિસેમ્બર પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદના છાપરી ખાતે આવેલા ખુલ્લા મેદાનમાં પોલીસ વિભાગ દ્વારા છેલ્લા 6 મહિના દરમિયાન જપ્ત કરાયેલા વિદેશી દારૂના જંગી જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. દાહોદ ડિવિઝન અને ગરબાડા ડિવિઝન હેઠળ આવતા વિવિધ પોલીસ મથકો દ્વારા પકડાયેલા અંદાજે ₹9 કરોડની કિંમતના વિદેશી દારૂના જથ્થા પર રોડ રોલર અને બુલડોઝર ફેરવી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં દાહોદ ટાઉન એ અને બી ડિવિઝન, દાહોદ ગ્રામ્ય, કતવારા, ગરબાડા અને જેસાવાડા પોલીસ મથકોનો સમાવેશ થાય છે, જેથી જપ્ત કરાયેલો મુદ્દામાલ એકત્રિત કરવામાં આવ્યો હતો. દારૂના નાશની આ પ્રક્રિયા દરમિયાન કાયદાકીય જોગવાઈઓનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર હતા. દાહોદ પ્રાંત અધિકારી, મામલતદાર, નશાબંધી વિભાગના અધિકારીઓ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની રૂબરૂમાં વિડીયોગ્રાફી સાથે આ કરોડો રૂપિયાના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો, જેથી પારદર્શિતા જળવાઈ રહે. નવા વર્ષની ઉજવણીમાં દારૂની બદીને ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા સરહદી વિસ્તારોમાં સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. દાહોદ જિલ્લો આંતરરાજ્ય સરહદ ધરાવતો હોવાથી અહીં બુટલેગરો દ્વારા દારૂ ઘૂસડવાનો પ્રયાસ થતા હોય છે, પરંતુ પોલીસની સતર્કતાને કારણે કરોડોનો મુદ્દામાલ ઝડપાયો છે. અસામૂહિક નાશની કાર્યવાહી દ્વારા પોલીસે બુટલેગરોને કડક સંદેશો આપ્યો છે કે દારૂબંધીના કાયદાનો ભંગ કરનારા તત્વો સામે કોઈ પણ પ્રકારની શરમ રાખવામાં આવશે નહીં અને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. દાહોદ ડિવિઝનના વિવિધ થાણાઓ જેમ કે એ ડિવિઝન, બી ડિવિઝન, રૂરલ, કતવારા અને ગરબાડા ડિવિઝનના થાણાઓ, જેસાવાડા અને ગરબાડા, આ તમામ થાણાઓમાંથી છેલ્લા લગભગ 6 મહિના ઉપરાંતના ટાઈમમાં પકડાયેલો પ્રોહિબિશનનો મુદ્દામાલ જે ગુનાના કામે કબજે કર્યો હતો, તેમને કોર્ટમાંથી ઓર્ડર મેળવીને આજ રોજ દાહોદ પ્રાંત અધિકારી શ્રી SDM શ્રી, દાહોદ ડિવિઝન ડીવાયએસપી તરીકે હું, ગરબા ડિવિઝનના ડીવાયએસપી શ્રી MK સ્વામી સાહેબ અને તમામ જે સ્ટાફ છે એમની રૂબરૂમાં આજે નાશ કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે. તમામ મુદ્દામાલ જોવામાં આવે તો લગભગ 1,10,000 રૂપિયા બોટલ થાય છે અને તેની કિંમત છે 9 કરોડની આસપાસ. તો આજે 9 કરોડનો મુદ્દામાલ છે એ નાશ કરીને દાહોદ પોલીસ કામગીરી કરી રહી છે.